आधी આવી ગઈ મળી કદાચ વૈરાગથી તમારે ગાવું હશે પણ મજરી મજરી મારી મોગત રીધમ વાગતી હશે સાચું પણ દિલના ધબકારા છૂટી જાય એવું સાઉન્ડ વાગતું હશે શું કહું છું પણ તમારું વૈરાગથી ગાવું હશે પવન રૂપી મારું મેલડીને ખૂબ ખમણ મજા કેવા આવવું હશે જાગર તમારું ગયેલું નહીં જવા દઉં મારું આયલું નહીં જવા દઉં ઘડી બે ઘડી વાર મેં કહારીની ટેકરી ગુણી મેલી છે તો યોગેશ બુઆ ખૂબ ખમણ મજા કહું છું તમારી ભાઈબંધની મેરડી ખૂબ ખમણ મજા કહેતી છું તમારી ભાઈબંધી કોઈ દાડો તરાટ પડવા દીધી નહીં પડવા દેવાની નહીં તમે અડધી રાતે ફોન કરો મારો ભાઈબંધ આવે ને પણ મેરડી હું પહેલી હાજર હોય શું કહું છું પણ આ ધણીએ અવસર રચાયો છે આ જગ્યાએ બીજી વખત ધૂણવા આવી છું પહેલી વખત આવી એ દાડ વેરા બહુ જુદી હતી અને વેરા હવે બદલી નાખી છે પણ તમે ઓની નીતિ નિયમમાં રહ્યા તારે એવું મેરડી માતા કહું છું રસ્તો બતાવ્યો તો એક જ બતાવ્યો કે મને પકડીને બેહી રહ્યો હવે દુનિયામાં ચોય જવાની જરૂર છે નહીં પણ ઓળખણ દેવનું રાખ્યું છે માનું ઓળખણ રાખવાનું છે માસીનું ઓળખણ રાખીને કશે કોમનું છે નહીં માસી રસ્તો ભેગું કરીને પૂરું કર્યું તો એવું મેરડી માતા કહું છું અને આજે પહેલેથી જ ભેગું કરી આલેલું છે અને પછી ધણી વાપરે છે એવું મેરડી શું કહું છું પણ જાઓ મહેમાન ગતે ખૂબ ખમણ મજા કેતી હશું ખમમ કોઈ દાડો ખોટ આવવા દીધી નહીં મારા ખડોદીના મહેમાનો ખૂબ ખમણ મજા કહું છું વિપુલભાઈ પણ મારી મેરડીનું ગણતર ભણતર બહુ જુદું છે મારું કરે આમ રેસો ચોય જતા રહેશો એટલે દુનિયાની કોપી કરજો મારી મેરડીની નહીં કોની દુનિયાની કોપી કરી લીધેલી છે પણ એ તો ઘેર જઈને શર્ટ ખોલે તા ખબર પડે પણ આ તો નારિયેલ છે ભર બજાર જ દેખાય કે ફૂલ્યું ભાઈ શું કહું એટલે હું દુનિયા મેરડી બધા કરતા જુદી હેડી છું વિશાલ પપ્પુ જયદીપ અને જુદી હેડવાની છું કોક મારા જેવી ચાલ કરે તે પહેલા તો હું ચાલ બદલીને હેડી જાઉં એ માતા છું એટલે પહેલા હજુ કહું છું ઓળખણ પડે એના બાપની માતા છું તો ચોકડે ચાર બેઠી બેઠી ચકલે તો વાતો કરતી જ હોય સાચી વાતમાં માતા હેડે ખોટી વાતમાં ના હેડે પછી લાવ પછી